Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, today we discuss करेंगे सेंट्रल લિમિટ થિયરમ કેન્દ્રીય લક્ષ પ્રમેય જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ ની જેની ડેટ પણ આવી ગઈ છે 20 માર્ચના રોજ યોજાવાની છે. એની અંદર ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. એમનો સબ ટોપિક કહી શકાય સંભાવના વિતરણનો ટોપિક છે સેન્ટ્રલ લિમિટ થિયરમનો મૂળભૂત ખ્યાલ. તો એના વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો. एंड यू आर न्यू इन दिस चैनल सो फर्स्ट हरी अप चैनल को सब्सक्राइब कर दीजिए. हम बात करेंगे केंद्रीय लक्ष्य प्रमेय CLT सेंट्रल लिमिट थियरम विषे बात करीशुं. तो કે કેન્દ્રીય લક્ષ પ્રમેયનો સૌપ્રથમ પરિચય ઈસવીસન 1773માં દ મોરવેએ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે દ્વિપદી વિતરણમાં જો નિરપેક્ષ પ્રયત્નોની સંખ્યા અનંત અનુલક્ષતી હોય અને સફળતાની સંભાવના p અને નિષ્ફળતાની સંભાવના q ની કિંમત ખૂબ જ ઓછી હોય તો દ્વિપદી વિતરણ કોઈ સતત વિચરણને અનુસરે છે. આ એનો કેન્દ્રીય લક્ષ્ય પ્રમેયનો જે સ્ટેટમેન્ટ છે શું કહે છે કે દ્વિપદી વિતરણની અંદર જો નિરપેક્ષ પ્રયત્નોની સંખ્યા અનંતને અનુલક્ષતી હોય અને સફળતાની સંભાવના p નિષ્ફળતાની સંભાવના q ની કિંમત ખૂબ જ ઓછી હોય તો દ્વિપદી વિતરણ કોઈ સતત વિતરણને અનુસરે છે. કાર્લ પિયર્સનનો તે વિતરણને પ્રામાણ્ય વિતરણ નામ આપ્યું છે. જો આવું બને છે તો કોઈ વિચરણને અનુસરે છે એ વિતરણને પ્રામાણ્ય વિતરણ નામ આપ્યું છે. જ્યાં જે છે મ્યુ અને સિગ્મા સ્ક્વેર પ્રાચલોવાળા પ્રામાણ્ય વિતરણનું સંભાવના વિધેય જે અહીંયા આપેલ છે એ નીચે પ્રમાણે બને છે. સંભાવના વિધેય f(x) = 1/sigma √2 પાઈ e⁻⁻1/2 કૌંસની અંદર x - μ/sigma હોલ સ્ક્વેર વેર x છે એ શું થશે તો કે નિરપેક્ષ પ્રયત્નોની સંખ્યા -∞ to ∞ અને મ્યુ ઇઝ ઓલ્સો -∞ to ∞ અને સિગ્મા જે છે એ નોન ઝીરો હશે, નોન ઝીરો પોઝિટિવ, સિગ્મા ગ્રેટર ધેન 0. તો ટૂંકમાં જે વિતરણ છે x કે જ્યાં n ઓફ સિગ્મા મ્યુ સિગ્મા સ્ક્વેર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જે વિતરણ બને છે એને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે n ઓફ મ્યુ સિગ્મા સ્ક્વેર. હવે x - μ/સિગ્મા = z ને પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. આ વિધેયની અંદર જે x - μ/સિગ્મા છે એને પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. સેન્ટ્રલ લિમિટને રિલેટેડ ફંક્શન મૂકી દે તો પૂછી શકે x - μ/સિગ્મા શું ડિનોટ કરે છે. આવી રીતે કંઈ પણ જે છે એની અંદર કયા પ્રાચલો છે, p શું દર્શાવે છે, એવું કોઈ પણ જે છે એ પૂછી એ રિલેટેડ MCQ પૂછી શકાય. તો જે z છે એ પ્રામાણ્ય ચલ કહે છે. તેના સંભાવના વિધેયને પ્રામાણ્ય વિતરણ કહેવામાં આવે છે અને જે વિધેય બને છે એને પ્રામાણ્ય વિતરણ કહેવામાં આવે છે. આ વિતરણનું સંભાવના વિધેય નીચે પ્રમાણે છે. z નું સંભાવના વિતરણ f(z) = 5(z) = 1/√2 પાઈ e⁻⁻1/z². બરાબર છે. તો જે અહીંયા x - μ/સિગ્મા હોલ સ્ક્વેર જે છે એ e ની પાવરની અંદર છે, આ ધ્યાન રાખવું. તો જે છે z પ્રામાણ્ય ચલ એ -∞ to ∞ વચ્ચે હશે અને પાઈ જે છે એ એઝ ઇટ ઇઝ 22/7 થશે. આ વિતરણનો આંકડાશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગ થાય છે. એમાંય ખાસ કરીને ગુરુ નિદર્શનોના પરીક્ષણોમાં કેન્દ્રીય લક્ષ્ય પ્રમેયને શબ્દોમાં નીચે પ્રમાણે વર્ણવી શકાય છે. હવે એનું વિધાન આવે છે સેન્ટ્રલ લિમિટ થિયરમનું. અત્યાર સુધી એની જે
ચલોનો ઉપયોગ કરીએ છીએ એને આપણે સમજ્યા હતા, બરાબર છે. હવે જોઈએ તો કેન્દ્રીય લક્ષ પ્રમેય શું કહે છે કે કોઈ પણ સમષ્ટિમાંથી n યાદચ્છક નિર્દેશો મોટા કદના લેવામાં આવે અને તે નિર્દેશકોના મધ્યકો અને પ્રમાણિત વિચલનો શોધવામાં આવે તો નિર્દેશકોના મધ્યકોનું વિતરણ મ્યુ મધ્યક અને μ² σ² વિતરણવાળું પ્રામાણ્ય વિતરણ થાય છે. અગેન સ્ટેટમેન્ટ વાંચું છું કે કોઈ પણ સમષ્ટિમાંથી n યાદચ્છક નિર્દેશો મોટા કદના લેવામાં આવે છે અને તે નિદર્શનોના મધ્યકો અને પ્રમાણિત વિચલનો શોધવામાં આવે છે અને જે નિર્દેશકોના મધ્યકોનું વિતરણ મ્યુ મધ્યક અને σ² વિતરણવાળું પ્રામાણ્ય વિતરણ થાય છે. સાંકેતિક ભાષામાં પ્રમેયને નીચે પ્રમાણે લખવામાં આવે છે. એક્સ જે બિલોંગ કરે છે 1 to n, મ્યુ શું દર્શાવે છે તો કે મધ્યક અને σ² વિચરણ દર્શાવે છે. મ્યુ σ² વિચરણવાળા n નિરપેક્ષ યાદચ્છક ચલો હોય તો n σ j રનિંગ ફ્રોમ 1 to n x જેનું વિતરણ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો મ્યુ શું થશે તો કે મ્યુ જે રનિંગ ફ્રોમ 1 to n મ્યુ જે મધ્યક અને σ² વિચરણ σ જે રનિંગ ફ્રોમ 1 to n σ j². વિચરણવાળા પ્રમાણ્ય વિતરણને અનુલક્ષે છે, અર્થાત એનું જે છે અહીંયા આપણે એને ડિનોટ કર્યું હતું એક્સ જે n ઓફ મ્યુ અને σ². તો જો મ્યુ જે ઇક્વલ ટુ મ્યુ લીધું છે σ j² ઇક્વલ ટુ σ², તો આ રીતે x બાર જે વિધેય છે બને છે અને √n x² માઇનસ મ્યુ અપોન સિગ્મા n ઓફ 0 to 1 થાય છે. હવે એની ઉપયોગિતા એ છે કે કેની તો કે સેન્ટ્રલ લિમિટ થિયરમની ઉપયોગિતા એ છે કે માહિતીમાંથી સંશોધક યાદચ્છિક રીતે નિર્દેશો પસંદ કરી તેના સરવાળાનું વિતરણ રચી શકે છે. અસમાન ગુણધર્મો ધરાવતી સમષ્ટિમાંથી લેવામાં આવતા યાદચ્છિક નિર્દેશોના કદમાં વધારો કરતા જઈએ તો તેના પ્રમાણમાં વિષમતાની અંદર પણ શું ઘટાડો જોવા મળે છે. સંભાવના શાસ્ત્રમાં આ પ્રમેયનો ઉપયોગ થાય છે. અગેન સેઝ ધેટ કે CLTનો ઉપયોગ સંભાવના શાસ્ત્રમાં થાય છે. કેન્દ્રીય લક્ષ પ્રમેયને બીજા સ્વરૂપની અંદર નીચે પ્રમાણે પણ લખી શકાય છે. તો આગળ આપણે જે દર્શાવ્યું એક્સ જે સરખા મધ્યક મ્યુ જે અને વિચરણ મ્યુ j² વાળા નિરપેક્ષ પ્રામાણ્ય ચલો હોય તો σxj Sn હોય તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પ્રોબેબિલિટી a લેસ ઓર ઇક્વલ Sn માઇનસ મ્યુ ઇન્ટુ મ્યુ1 n ઇન્ટુ મ્યુ1 અપોન √n ઇન્ટુ σ1 લેસ ઓર ઇક્વલ ટુ b. જે શું ડિનોટ કરે છે ઇન્ટિગ્રેશન a ટુ b 1/√2π ઇન્ટુ e⁻⁻½ z² dz. બરાબર, એટલે આપણે જે આગળ દર્શાવ્યું હતું ફંક્શન f ઓફ એક્સ એને ઇન્ટિગ્રેશન કરી દીધું છે. જ્યાં આગળ હતું એ પ્રમાણે a b માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી થશે, બિલોંગ કરશે અને φ ઓફ ઇન્ફિનિટી ઇક્વલ ટુ 1 થશે. અને નીચે પ્રમાણે સેમ એવા બે ફંક્શન દર્શાવ્યા છે. તો કેન્દ્રીય લક્ષ પ્રમેયને બીજે આ રીતે પણ દર્શાવી શકાય છે. એટલે MCQની અંદર પૂછી શકાય કે બીજી કઈ કઈ રીતે દર્શાવી શકાય છે, તો આ ખ્યાલ હોવો જોઈએ આપણને. અહીંયા જે છે સેન્ટ્રલ લિમિટ થિયરમની ઉપયોગિતા, એનું વિધેય શું કહેવા માગે છે, એના વિધાન વિશે આપણે આજે વાત કરી. સ્ટેટમેન્ટ જોયું CLTનું સેન્ટ્રલ લિમિટ થિયરમનું અને એની એપ્લિકેશન ઉપયોગિતા શું છે એના વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, હજી એક વિડીયોને લાઇક કરી દો અને જો આ ચેનલની અંદર જોડાયેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને જે નજીકની અંદર SN અને RAની એક્ઝામ આવે છે એ રિલેટેડ મોસ્ટ ઓફ ટોપિકને આપણે કવર કરી શકીએ. જો વધારે સબસ્ક્રાઈબર લાઇક હશે તો અમને પણ આગળ વિડીયો બનાવવાનું
ઇન્સ્પિરેશન મળશે. થેન્ક યુ ફ્રેન્ડ.